આ અંતરંગ રુચિ સ્ફુરિત થાય છે। તે જ આત્મધર્મમાં છપાયેલ ગુરુદેવ શ્રીના ભવ્ય ચિત્રને જોતાં જ અહોભાવ ઉછળી જાય છે અને મન ભક્તિ ઉલ્લાસથી ભરાઈ જાય છે। બસ હવે તો આવા સંત મહાત્માના દર્શન માટે મન તડપવા લાગે છે। અંતે આરાધ્ય ગુરુના ચરણ કમળમાં પહોંચી તેઓ શ્રીના પવિત્ર ચરણની રજ મસ્તક ઉપર ચડાવવા સોગાનીજી સોનગઢ આવી પહોંચે છે। સુવર્ણપુરી આવી અનુપમ આદર્શ સંત સાક્ષાત ચૈતન્ય મૂર્તિ ગુરુદેવ શ્રીની દિવ્ય મુખમુદ્રાને ભાવ વિભોર મંત્રમુગ્ધ થઈ નિહાળે છે અને ભેદ જ્ઞાન ભરપૂર ગુરુવાણીના આ વચનો સાંભળતાં જ એકદમ શાંતિનું વેદન થાય છે। ગુજરાતી ભાષા આવડતી નહોતી, છતાં ગુરુવચનોના ભાવ સમજવામાં કોઈ મુશ્કેલી ન પડી, કેમ કે રુચિવંતને કાંઈ નડતું જ નથી। તે જ ક્ષણે સાચો પુરુષાર્થ જાગે છે અને સોનગઢની ભોજનશાળા સમિતિના એક રૂમમાં બેસી આખી રાત જ્ઞાયક ધ્રુવ સ્વભાવનું ઘોલન કરે છે। ગુરુવાણીના ભાવભાસનથી અનંતકાળથી અનંત કર્તૃત્વના બોજા હેઠળ દબાયેલો તેમનો આત્મા સહજપણે ભારમુક્ત થઈ જાય છે। અહો, સ્વાનુભવ પ્રાપ્ત સંત અને દેશના લબ્ધિદાતા ગુરુદેવ શ્રીના પ્રથમ તથા અલ્પ પરિચયથી તેમજ પ્રથમવાર પ્રત્યક્ષ વાણી સાંભળીને તેઓ તે જ રાત્રે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે છે। ગુરુદેવ શ્રીના જિન શાસન પ્રભાવનાના પ્રતાપે અને પ્રસાદથી અંતરંગમાં ભાવજિન શાસન પ્રગટે છે। આ રીતે એક અનુપમ અનોખો ગૌરવમયી પ્રસંગ બને છે, જે તીર્થધામ સુવર્ણપુરીના સ્વર્ણમયી ઇતિહાસના પૃષ્ઠો ઉપર સદાને માટે અંકિત રહેશે। સોનગઢ કહાન ગુરુદેવની સાધના ભૂમિ તો છે જ, હવે જ્ઞાન તીર્થ સમ્યક સ્થળી બને છે।